આ જામવાડી ગામ છે, જામજોધપુરથી 12 કિલોમીટર દૂર. આ એનો ગેટ છે, પ્રવેશ દ્વાર, ને મારા મામાનું ગામ છે. એટલે અમે અત્યારે હવે જામવાડી જઈએ છીએ. હવે જામવાડી ગામ આવી ગયું છે. અહીંયા ગામની શરૂઆતમાં જ હાઈસ્કૂલ છે. હવે તો ઘણું બધું બદલાઈ ગયું હશે. હું આ વાત લગભગ તમને, હું નાની હતી ને અહીંયા ભણતી, લગભગ 38 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે અહીંયા હું ભણતી. આવું આ જામવાડી ગામ છે. ગામમાં પ્રવેશી ગયા. આમ તો ઘણું બધું એવું જ છે. હા, આ હાઈસ્કૂલ છે. જો આ ગામની હાઈસ્કૂલ છે. હા, ના, હું તો પ્રાથમિક સ્કૂલમાં ભણતી. એ પ્રાથમિક, કદાચ એ બાજુ તમે મને લઈ જશો તો એ બતાવીશ. હું આ જામવાડી ગામની બજાર છે. સામે આ દરબાર ડેલી. આ આવી ગયું મારા મામાનું ગામ ને મારા મામાનું. જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે હું એ આંગણામાં આવી પહોંચી છું કે જ્યાં મારું બાળપણ વીત્યું હતું. આ છે મારા મામાનું ગામ જામવાડી, અને આ છે મારા મામાનું ઘર, જે જૂના ઘર છે. અત્યારે અહીંયા રહેતા નથી, પણ જ્યારે અમે નાના હતા ને ત્યારે અમે આ ઘરની અંદર મારા મામાને રહેતા હતા. હું 1 વર્ષ સુધી અહીંયા મારા મામાના ઘરે ભણી હતી, અને આ જ ઓટલે બેસી અને અમે ચણિયા બોર ખાધા છે. આ જ ફળિયાની અંદરમાં અમે ખૂબ રમ્યા છીએ. એટલે હું આજે ઘણા વર્ષો પછી હું અહીંયા આવી છું તો મને બધી જે નાનપણની યાદો છે ને એ ખૂબ તાજી થાય છે, અને મને ખૂબ ગમે છે. અત્યારે મારા મામા છે અહીંયા બાજુમાં બીજું મકાન છે, ત્યાં રહે છે. અને એ સિવાય એ લોકો જામજોધપુરમાં પણ એના 2 મકાન છે, ત્યાં એ લોકો રહે છે, અને અહીંયા રહે છે. બાકી જ્યારે અમે નાના હતા ત્યારે અમે આ મકાનની અંદર રહેતા હતા. જરાક આપણે આ જૂના ઘરની સફર કરાવીએ બધાને, કે આ જૂના ઘરની અંદરમાં અમારું બાળપણ કેવું વીત્યું હતું. એટલે અત્યારે આવું થઈ ગયું છે, ત્યારે તો ખૂબ સરસ હતું. અત્યારે જો આવી રીતનું આ મકાન હતું, આની અંદર અમે રહેતા હતા. અત્યારે મારા મામાની છે ને એનો એક્સ્ટ્રા સામાન હોય ને બધો, એ આ ઘરની અંદર રાખે છે. બધું એક્સ્ટ્રા સામાન પડ્યો હોય અહીંયા સરસ. ત્યારે તો બહુ સરસ હતું. હવે અત્યારે કોઈ આવી રીતના રહેતું નથી અહીંયા, એટલે એ અહીંયા રહેતા નથી, એટલે આવી રીતનું બધું છે. બહુ મજા આવતી હો ભાભી. અમને ખબર નહીં, આમ અંદરથી એવું આમ ફીલ થાય છે કે આમ વાત જવા દો. અહીંયા દોડા દોડી કરતા. આ જો ઓસરી હતી, અહીંયા બીજો રૂમ છે, હજી અહીંયા આગળ ફળિયું છે. આ ફળિયું છે. અહીંયા ખૂબ મોટો દ્રાક્ષનો વેલો હતો, એટલો મોટો, આખા ફળિયામાં દ્રાક્ષનો વેલો હતો. અને એ દ્રાક્ષ અમે એટલી ખાધી છે. અને અહીંયા જો અહીંયા રસોડું અને ઓસરી પાછા બીજા અલગથી છે. એ રસોડું ને ઓસરી અત્યારે તો બંધ જ પડ્યા છે. આમ ઉપયોગ કઈ નથી કરતા ને? ના. અત્યારે અમારા ભાભી છે, મારા મામાના દીકરાનો, એ જ મને આ વિડીયો ઉતારી દે છે. એટલે હું એને પૂછું છું તો કે અમે શનિ રવિમાં અહીંયા ક્યારેક 15-20 દિવસે સાફ કરી નાખીએ, અને જે એક્સ્ટ્રા બધો સામાન હોય એ બધો પડ્યો. બાકી આ ઘર સાથે તો બહુ જૂની લાગણીઓ, શૈશવના સંસ્મરણો જેને કહીએ એ છુપાયેલા છે હૃદયમાં. હું તારાથી મોટી નાની હતી ને, નાની ત્યારે હું છે ને અહીંયા રોકાવા આવતી. આ મારા મામાનું ઘર છે, એટલે અહીંયા રોકાવા આવતી તારી જેમ. તું કેમ અહીંયા આમ રમે છે ને તમારા ઘરે, તારા મામાના ઘરે જાય ને એમ હું અહીંયા આવતી. જો અહીંયા રસોડું ને બધું યાદ આવે છે. અત્યારે તો આ બધું ખંડહર અવસ્થામાં પડ્યું છે, કેમ કે કોઈ એનો ઉપયોગ કરતા નથી જામવાડી ગામમાં. આમાં અમે છે ને ડબ્બામાં, આમાંથી છે ને ઘી ને બધું આમાં રાખતા. ગોળ ને નાનીમાં દાદીમાં આપણા હતા ને, અહીંયા છાણા ભરતા ચોમાસામાં. કે ને ચોમાસામાં અહીંયા છાણા ભરતા. આડે દિવસે તો બહાર ફરિયામાં રાખતા, પણ ચોમાસું હોય ને ત્યારે આમાં છાણા ભરતા. મજાની યાદ છે. હવે આપણે જૂની જામવાડી જઈએ. હાલો જૂની જામવાડી જઈએ.